સુરત શહેરમાં નકલીની બોલબાલા વધી રહી છે. તે સુરતની એલસીબી શાખા ઝોન 1ની ટીમે વરાછા એલએચ રોડ વિસ્તારમાંથી ડુપ્લિકેટ બાગબાન ટોબેકો બનાવવાનું કારખાનું ઝડપી પાડી એકની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમારની સૂચનાથી એલસીબી શાખા ઝોન 1ની ટીમ પેટ્રોલિંગ હતી. ત્યારે અન્નામ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, મહિપતસિંહ અને કરણસિંહ શંકરસિંહે બાતમીના આધારે ડુપ્લિકેટ બાગબાન ટોબેકો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. વરાછા લંબી હનુમાન રોડ પરના તિરુપતિ નગર સોસાયટીના મકાનના પહેલા માળે રૂમમાં ચાલતા ડુપ્લિકેટ ટોબેકો બનાવવાના કારખાનામાંથી મૂળ અમરેલી સાવરકુંડલાના નેસડી ગામનું હાલ ઉત્તરાયણ મોટા વરાછા ખાતે આવેલા રામચોક પાસેના સાંઈ દર્શન સંકુલ સોસાયટીમાં રહેતા હર્ષદ દલસુખ કાછડિયાની ધરપકડ કરી પોલીસે સ્થળ પરથી ટોબેકોની પડીકીઓ, તંબાકુની કોથળીઓ, તંબાકુની પડીકી બનાવવાનો રોલ, પ્લાસ્ટિક, કાંટો, મशीन सहित 2,12,000 વધુ मुद्दामाल कब्जे કર્યો છે. वराछा विस्तार में से डुप्लीकेट बागबान टोबैको बनाने की पूरी कारखाना को जोन 1 की एलसीबी ने धरपकड़ किया है। ये जो आरोपी है उसका नाम है हर्षद दलसुख भाई काछड़िया और ये पिछले 20-22 दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ीकी है वो बागबान टोबैको का पैकेट, लूज तंबाकू, छोटी लूज तंबाकू और तंबाकू बनाने की जो मशीन है, उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत 2,13,750 रुपये की डुप्लीकेट चीज़ें बरामद की है। इसमें हमने वराछा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है। जो आरोपी है वो पहले भी कॉपीराइट के केस में फंस चुका है और अभी ये उसके पहले सरथाना पुलिस स्टेशन में जुगाड़ धारा कलम 4-5 के तहत भी इसके खिलाफ में एफआईआर दर्ज हुआ है। सहदेव सिंह, हरी सिंह और करण सिंह बोराना, इन्होंने बहुत अच्छा काम करके वराछा पुलिस स्टेशन में इसके खिलाफ में एफआईआर दर्ज की है। સુરતમાં અગાઉ પણ અનેક ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો સહિત બનાવવાના કારખાના ઝડપાયા છે. તે ડુપ્લિકેટ ટોબેકો બનાવવાનું કારખાનું પણ ઝડપાતા પોલીસે હવે આ ડુપ્લિકેટ પડીકી બનાવવાના ગુનામાં કોણ સંડોવાયેલા છે તેની ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.